મજાનો કાર્યક્રમ, સરસ મજાનો પ્રોગ્રામ. ત્યારે મને એક પ્રસંગ પોલીસનો યાદ આવે છે. તાજ હોટલ ઉપર જ્યારે હુમલો થયો મુંબઈમાં, અને સાહેબ જેની વર્દી ઉપર સિમ્બોલ લાગેલો છે સેવા, સુરક્ષા અને શાંતિનો. તમે એક નક્કી કરજો, બોર્ડર ઉપર આપણા જવાનો બેઠા હોય, એ ભરી બંદૂક કે શિયાળા કે ઉનાળો કે ગમે હોય એ પરિસ્થિતિમાં બેઠા હોય, એને ખબર છે કે અફઘાનિસ્તાન કે પાકિસ્તાન કે ચીનની બોર્ડર ઉપરથી કોઈ ભારત આમ આવે તો ધબેડી દેવાનો છે. એમાં બીજી વાત છે જ નહીં. એ ભરી બંદૂકે બેઠા છે. પણ પોલીસ એક એવો પરિવાર છે કે સાહેબ, આર્મીને ખબર છે કે આ બોર્ડર ઉપર સામે આવે એ જ આપણો દુશ્મન છે. પોલીસને તો આ બેઠા ને એમાંથી ગોતવાના છે. આ ગરખોદિયાની જાતના છે એ અઘરું છે સાહેબ, આ હરામી છે એ ગોતવાના છે. ઈ આ પોલીસ પરિવાર. અને અમે તો ઘણી વાર એસપી સાહેબ નો અમરેલી કીર્તિભાઈને ખબર છે પ્રોગ્રામ હતો, આઈપીએસ નિલિપ્ત રાય સાહેબ, ત્યારે પણ મેં કીધેલું કે અમારા કલાકારોનું તો નાનેથી મોટા સુધીનું પોલીસ ખૂબ રાખે છે. અને બીજી વાત કે મને એક પ્રસંગ યાદ આવે તુકારામનો, કે સાહેબ તાજ હોટલમાં જ્યારે હુમલો થયો ને, આજ તમે બધા પ્રોગ્રામ જાડેજા સાહેબ ઘરનો ગોઠવો છે એટલે પરિવાર બધો ભેળો હશે, બાકી પોલીસ ક્યાંય પરિવાર સાથે પ્રોગ્રામમાં હોય જ નહીં. તમે નક્કી કરી લેજો, એ બંદોબસ્તમાં હોય, આમ હોય તેમ હોય. પણ એક મને ગમે છે, ગાંધીગ્રામ પીઆઈ ખુમાનસિંહ બેઠા છે, મને કહેતા એ કે 3 દિનો ઉજાગરો હોય ને, 5 દિનો ઉજાગરો, વર્દીની તાકાત શું છે એની વાત કરી દઉં ટૂંકમાં આપને. પોલીસની વર્દી છે ને એ 3 દિનો 5 દિનો સીએમ નો બંદોબસ્ત હોય, પીએમ નો બંદોબસ્ત હોય, એ ઉજાગરો ભેળો થયો અને થાક લાગી ગયો, લોથપોથ થઈ ગયા હોય, અને ઘરે આવે પોલીસ, પછી વર્દી ઉતારી નાખે. ગઢવી સાહેબ વર્દી ઉતારીને હોઈ જાય. 1 કલાક 2 કલાકે બીજી વાર કોઈનો ફોન આવે કે આવું તોફાન છે, અને 5 દિનો ઉજાગરો હોય, પોતાના મોઢામાંથી વેણ નીકળવાના હા પડતા હોય, એટલો થાક લાગી ગયો હોય, અને માણસ 2 કલાક હુએ, અને 2 કલાકે કોઈનો ફોન આવે કે તોફાન છે અને બંદોબસ્તમાં જવાનું છે, એટલો બધો થાક ભેળો થયો હોય. અને સાહેબ ઈ મને ખુમાનસિંહ કે હું ઊભો થાવ ને, પોલીસ ઊભી થાય ને, કોઈ પણ ગુજરાતની કે હિન્દુસ્તાનની પોલીસ, અને વર્દી જ્યાં ખંભા ઉપર આવે ને, થાક ક્યાં વયો જાય છે ખબર નથી પડતી. આ તાકાત છે એની સાહેબ, તમે નક્કી કરી લેજો. થાક ક્યાં વયો જાય એ ખબર ન, થાક બધો ઓગળી જાય, અને પાછા હતા એમ તૈયાર થઈ જાય કે કાંઈ વાંધો નહીં, મરથી લેવાનું છે ભાઈ. આ જે છે એ તાજ હોટલમાં જ્યારે હુમલો થયો અને કસાબ નામનો આતંકવાદી જ્યારે ભાગી નીકળતો, અને એક ઠેકાણે નાકાબંધી કરી દીધી, અને તેથી ભાગતા ભાગતા બોર્ડરનું છેલ્લું નાકું, અને એ પોલીસ પેરો લગાવીને બેઠેલી, કસાબને નીકળવા નથી દેવો, અને ગાડીમાંથી 1-1.5 કિલોમીટર છેટે ગાડીમાંથી કસાબ ઉતર્યો, અને આ બાજુ પોલીસની વર્દી, જેને સેવા, સુરક્ષા અને શાંતિની વર્દી પહેરી હતી, એ માણસે ગડગડતી દોડ દીધી હામી ભાઈ હો. પણ ધાણી ફૂટી બંદૂકોની ગોળીઓ છે ફૂટવા મંડાણી. હામી છાતીએ ગડગડતી દોટ મૂકી, અને જે ગોળીઓ પોતાની છાતીમાં લાગતી હતી એ ગોળીઓ લાગવા છતાં બથમાં ભરી અને કસાબને ધબેડીને હેઠો પાડી દીધો. પછી તો પોલીસ આવી ગઈ, પણ જ્યાં કસાબની ઉપરથી બથ ભરેલા એ પોલીસ યુવાનને જ્યાં આઘો કર્યો ને, ત્યાં તો આખી વર્દી છે એ લોહીથી તરબતોડ થઈ ગયેલી. અને સાહેબ નામ હતું એનું તુકારામ. આજ પણ એનું ટેચ્યું છે. કસાબને ડગલું ભરવા ન દીધું. હું મારા વતન માટે વફાદાર છું, અને મારા વતનની આરે કોઈ દી ગદ્દારી નહીં કરું. વાતો તો ઘણી બધી છે. કુરાને શરીફમાં પૈગંબર સાહેબે કીધું છે, મુલ્કની હારે વફાદાર હોય ને એને હરગમાં સુખ મળે, બાકી મુલ્કની હારે ગદ્દારી કરે ને, પોતાના વતનની હારે ગદ્દારી કરે ને, એને જન્નતમાં કોઈ દી જગ્યા નહીં મળે. મોહમ્મદ પૈગંબર સાહેબે કુરાને શરીફમાં સુવર્ણ અક્ષરે લખ્યું છે કે મુલ્કની હારે જે માણસ ગદ્દારી કરે, હે મેરે મુસલમાનો, અગર તો જન્નત કી કાહી ચાહીએ તો અમ્મા કે કદમો में झुक जा, માના ચરણમાં. અને હું ઘણી વાર બોલું છું કે અમે પ્રોગ્રામ કરી પછી એમ કે તમે જામો પાડી દીધો, મજા આવી ગઈ, ઠીક છે, બધું આ આવી મજા ન આવી, પણ ગુજરાતમાં આઉટ ઓફ સ્ટેટની મને ખબર નથી. ગુજરાતમાં જાડેજા સાહેબ જ્યારે આમ વૃદ્ધાશ્રમના તાળા લાગી જાય ને, તેથી મને એમ થાય કે તમે સાંભળ્યા પ્રમાણ ને અમે બોલ્યા પ્રમાણ, આપણા મા બાપથી દુનિયામાં કોઈ મોટું નથી એટલું નક્કી કરજો. અને જેને જેને મા બાપના દિલ દુભાવ્યા છે એ દુનિયામાં કોઈ દી સુખી થયા હોય એવો કે દાખલો તમે દેખાડી દો. છેલ્લે મારે એક પ્રસંગ, જગદંબાનો આ ખોળો છે, માનું આ સાનિધ્ય છે, અને આ મંદિરની જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા છે ત્યારે મને ગીત યાદ આવે છે. આમ તો ગીતે ઘણા બધા, પણ મને દીકરીની વાત આવી એટલે વાત કરી દઉં છેલ્લે. ગઢવી સાહેબ દીકરી છે ને 2 ઘરને તારે છે, દીકરીઓને ભણાવજો. અને હું ઘણી વાર બોલ્યો છું કે દીકરીનો જન્મ થાય ને એટલે કેટલાય મોઢા ફરી જાય, બગડી જાય, અને દીકરાનો જન્મ થાય તો હોસ્પિટલમાંથી ફોન કરે કે અમારા ઘરે દીકરો આવ્યો, મીઠાઈ વેચવા માંડે. અને દીકરીનો જન્મ થાય અને જેના મોઢા બગડતા હોય એના માટે કાયમ બોલું છું, એટલું નક્કી રાખજો કે તમને અને મને જન્મ દેવા વાળી કોકની દીકરી છે એ ભૂલતા નહીં. અને બીજી વાત, દીકરીને લાડ કરાવજો, દીકરીને આનંદમાં રાખજો. બાપને દીકરી વાલી જ હોય, પણ 50,000 નો ફોન જયારે બાપને દીકરીને બાપ લઈ દે, બાપની ફરજ બને ને, 50,000 નો ફોન બાપ દીકરીને લઈ દે, આનંદની વાત છે. પણ બાપની એ ફરજ બને છે કે દીકરી 12 વાગે ઓનલાઈન કોની હારે છે આ ખબર નહીં હોય ને તો ભૂંડા લાગતા બજારમાં વાર નહીં લાગે. આ નક્કી રાખજો. આ પછી એકચ્યુઅલી પછી રામના નામ લેવાના ભાઈ,
કાયદા કડક થઈ ગયા છે, એમને મજા આવી કરે, પણ સંસ્કાર પહેલા આપજો. દીકરી બે ઘરને તારે છે. પ્રાથમિક શાળા નાની નિહાળ 7-8 વર્ષની દીકરીઓ પ્રાથમિક શાળામાં ભણતી હતી અને એક શિક્ષક ઉભા થઈને હાથમાં ચોક લીધો, દીકરીને આપ્યો. દીકરી આમાં લખીને બોર્ડ ઉપર મેં દુર્ગા બનુગી મેં ચંડી બનુગી. દીકરી આવી ઊભી થઈ અને બોર્ડ ઉપર લખ્યું મેં દુર્ગા બનુગી મેં ચંડી બનુગી. બીજી દીકરીને ઊભી કરી, બેટા ઊભી થાને, આ બોર્ડમાં લખીને મેં દુર્ગા બનુગી ચંડી બનુગી. બીજી દીકરી ઊભી થઈ અને એને બોર્ડમાં લખ્યું મેં દુર્ગા હું મેં ચંડી હું બનુગી. એમ નહીં, એ દીકરીએ પડકારો કરી અને એટલું કીધું તું શિક્ષકને, સાહેબ મારા જન્મથી દુર્ગા છું, મારા જન્મથી ચંડી છું, મારે બનવાનું ન હોય. અને આ પડકારો કરવા વાળી 7 વર્ષની દીકરી જેથી 25 વર્ષની 22 વર્ષની થઈ અને અંગ્રેજોના પાયા જેથી હલબલવા મંડ્યા તેથી ખબર પડી કોણ છે સામે, કે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ થીંગાણે ચડી છે. મેં દુર્ગા બનુગી, એમ નહીં મેં દુર્ગા હું મેં ચંડી હું, મારે બનવાનું ન હોય, મારા જન્મથી શું. આ પડકારો દીકરીએ કર્યો ને, એ 22 વર્ષની 25 વર્ષની થઈને અંગ્રેજોના મૂળિયા હલાવી નાખ્યા. છોકરું નાનું એવું ઘોડિયામાં ખોયામાં હોતું હોય અને એની માં ગામડામાં ભેંસ દોવા જાય અને છોકરું ગળોટિયું ખાઈને માલકોરથી બહાર નીકળી જાય ખોયામાંથી, તો નક્કી કરી લેવું આ મોટો થઈને દુનિયામાં કંઈક કરવાનો હોય. 5-5 વર્ષના થઈને લાળું પડતી હોય, ડેગવી થતું હોય, કેવું હિન્દુસ્તાનનું ભાવિ છે, એ હું હિન્દુસ્તાનનું ભાવિ લાળું પડતી હોય. 5 વર્ષ હાલવાય શીખ્યા ન લાળું પડતી હોય ને આપણે એને ખોટી ઉપમા આપી દો રૂપિયા ભાળીને કે હિન્દુસ્તાનનું ભાવિ છે. એકચ્યુઅલી કાજીના કૂતરા જેવું છે સાહેબ. માલ હતો મોહબ્બત નક્કી કરજો તમે દુનિયામાં. કાજી હતો ને, કાજી એની કૂતરી બીમાર પડી આખું ગામ ખબર કાઢવાયું. હા, એ કે કાજીભાઈ તમારી કૂતરીની તબિયત કેમ છે, ના તંદુરસ્ત હતી, સમાચાર મળ્યા, બધા આવ્યા. કૂતરી ગુજરી ગઈ તો આખું ગામ ખબર પૂછવા કાજીને આવ્યું. દુનિયા તણા દોરંગના તમે ધોખા કદી ધરશો નહીં. શ્રી રામની મહારાણીએ જંગલ વિશે પુત્રો જણ્યા, મને કંપતી આશાવતી પૃથ્વી તળે પેસી ગઈ. એ કે તમારી કૂતરી બીમાર હતી, કે સાચી વાત છે. પછી કૂતરી તો બીમાર હતી, આખું ગામ ખબર કાઢવાયું. સમય એવો આવ્યો ને તો કાજી ગુજરી ગયો. કાજીના શમશાનમાં કાગડા ઉઠતા હતા, કોઈ નું આવ્યું. શું કામ? કે હવે કાજી તો છે ને, હારું લગાડવા જવું કોને? આ દુનિયા દોરંગી દુનિયા છે, નક્કી રાખજો. અને એક વાત મને ગમે છે એટલે ટૂંકમાં કરી દઉં કે અર્ધાંગના શબ્દ આપણો ગુજરાતી આપણો બહુ જૂનો શબ્દ છે. સ્ત્રીના લગ્ન થાય ને એટલે પોતાના પતિયારે જાડેજા સાહેબ ફેરા ફરતી હોય ને ત્યારે વચ્ચે અગ્નિ પેટાવવામાં આવે છે. અગ્નિ શું કામ પેટાવવામાં આવે? અગ્નિ પેટાવવામાં આવે અને બ્રાહ્મણો મંત્રોના હવન કરે અને અગ્નિની સાક્ષી પ્રતિજ્ઞા લેવડાવે અને અગ્નિની સાક્ષી દીકરી પ્રતિજ્ઞા લે કે હું મારા પતિનું અડધું અંગ થઈ અને પરણીને એને જાય. પછી એ પરણીને આવે, પતિને જમાવટ હોય, BM ને ઓડી ફોર્ચ્યુનર ને રેન્જ રોવર ને આ બધી હોય, ત્યાં સુધી ફોન કરે એકચ્યુઅલી તમે જમી લેજો, મારે હજી જમવાનું બાકી છે. પછી હપ્તા બપ્તા ચડી જાય ને ગાડીઓ ખેંચાઈ જાય એટલે મને એકચ્યુઅલી રાહુલ જોડે નહીં ફાવે. હા, તમને હપ્તા ચડી ગયા ગાડીઓ વહી ગઈ એટલે નોંધ ફાવે ને. આખું એક્ટિવા રાજકોટમાં ધબધબાયું ભાઈ. એમ નહીં, પણ ઈમાનદારીથી જે માણસ જીવાશે, સોમાનથી જીવાશે સાહેબ. 2 બારવટિયા, ખાલી 1 મિનિટમાં પ્રસંગ આખો પૂરો કરું. 2 બારવટિયા, જુનાગઢમાં નવાબી શાસન હતું અને ગઢવી સાહેબ 2 બારવટે નીકળેલા. પગથિયા કટ રાતે 12 વાગે પગથિયા ચડી ગયા અને 12 વાગે પગથિયા ચડીને મેનમાંથી તરવારું ગાળા છંડી થઈ ગઈ. ગાળા છંડી તરવારું થઈ ને તો બાજુમાં હુરમ હુતેલી અને હુરમ બાદશાહની નવાબના ઘરેથી બેગમ જાગી ગઈ. ઓહો, તમે ડોળા નીકળી ગયા આંખના બારા. ખોળો લાંબો કર્યો પોતાના ઓઢણાનો, આપી દો ને મારો ખાવીને જીવતા જવા દો ને તમે. એ 2 બારવટિયા મેઘાણીએ લખેલી વાત છે હો. ગરાહ લઈ લીધો, જમીન લીધો, બારવટિયા 2 જુનાગઢ સામે બારવટે નીકળેલા અને ખોળો પાથર્યો. તેથી 12ના ટકોરે જનાન ખાનામાં જુનાગઢના કોઈ નો જાગે. તેથી જેસાજી સરવૈયા અને વેજાજી સરવૈયા એટલું કીધું જેસાજી કે હા કે આ બેગમ તો ભાઈ બોલી ગઈ અને હું રાજપૂતનો દીકરો છું, બેન બોલ્યા પછી જો બીજું બોલું તો રાજપૂતાણીનું ધાવણ લાજે. અને આમ ગાળા છલી તલવારું કરી મેન કરી દીધી અને કાટ ત્યાં ઉતરી ગયા. પછી એને પોતાના ધણીને જગાડ્યો, ખાવીને જાગો. કેમ કે તમારો કાળ તમારા સામે ઉભો તો જેસાજી સરવૈયા અને વેજાજી સરવૈયા કે ક્યાં છે? એ તો નીકળી ગયા. કેમ નીકળી ગયા? કે મેં તમારી કાપડામાં ભીખ માંગીને એટલે સરવૈયા નીકળી ગયા અને મને બેન બનાવીને ગયા છે ધર્મની. હા, તેથી ઉઘડતી કચારીએ નવાબ એટલું બોલ્યો તો જેસાજી સરવૈયા. હા, સરવૈયા સાહેબ પધારો. એ કે વેજાજી સરવૈયાને બોલાવો જુનાગઢમાં અને એને કયો કે જુનાગઢનો નવાબ કયો એટલા ગામ આપી દે, પણ તારા જેવો દુશ્મન મને નહીં મળે. હોનાની મુઠે બારવટા પાર પાડી દેવા છે હો. રાજપૂતનો દીકરો એકવાર બેન બોલી જાય પછી ભલે મુસલમાનની દીકરી હોય તો એના હાડમાં કોઈ દી હળવી વાત ન હોય. આ જે ખમીર છે ને એને આપણને જીવતા રાખ્યા છે. મુની બદનામ હું ડાર્લિંગ તેરેલી અને થોડીક વાર થઈ એ ગીત જૂનું થયું તો હમણાં બીજું આવ્યું મુનો બદનામ. મુના બેન બદનામ કરી નાખ્યા. આ સાંભળીને પછી આહારે ગયા હોય એમાં તમે નક્કી કરી લેજો કેવા થાય. આખી જિંદગી મેગી ખાઈને માર્કેટમાં મૂક્યા હોય શિવાજી થોડા થાય ભાઈ. હા, 3 ગામના તરફેટે ઉભા ઓર્ડર દેતા પાણી પુલી બનાવી દેવ. ભયો અઠવાડિયાથી નાતો ન હોય ને પગ તો જોઈજો ક્યારેક.
આખી જિંદગી રગડા ખાતા હોય, કોણી સુધી રેગાડા ઉતર્યા હોય કે અમારો દીકરો રાણા પ્રતાપ જેવો રામના નામ લેવાના ભાઈ. મેગીન ખાઈને માર્કેટમાં મૂકીને શિવાજી નો જન્મે 85 ગાવની મંજલ કાપી અને શિવના મંદિરમાં જન્મ દીધો. અને એ નાનું બાળક જયારે રોવા માંડ્યું ને તેથી હાલડામાં જેને સંસ્કાર પાયા હતા. શું કહે છે ઝવેરચંદ કાલિદાસ મેઘાણી? કે જીયા ભમાવું ગેલ ચાંદલો ને જી જબાઈ ને આવ્યા બાળ રે, જી જબાઈ ને આવ્યા બાળ. રે જબાઈ ને બાલુડા ને માથું ચોળે, ધણાણા ડુંગરા ડોલે, શિવાજી ને નીર રૂનાવે, માતાજી જબાઈ ઝુલાવે. લક્ષ્મણની વાત રે, શિવ રામ લક્ષ્મણની વાત. પેટમાં પોઢીન સાંભળેલી શિવ રામ લક્ષ્મણની વાત રે, શિવ રામ લક્ષ્મણની વાત. માતાજીના મુખ જે દીધી ઉડી એની ઊંઘ તે દીધી. માતાજીના મુખ જે દીધી ઉડી એની ઊંઘ તે ધીંગાણે જેના માથુડા મુહાણે એનો પાલિયો થઈને પૂજાવું રે ઘડવૈયા મારે. આ ખુરશી નથી થાઉં ઘડવૈયા મારે, આ ખુરશી નથી થાઉં. પિતાંબર મારે જર કસી જામા ભાઈ, વાઘામાં નથી વીટળાવું. પેલા પિતાંબર મારે જર કસી જામા ભાઈ, વાઘામાં નથી વીટળાવું. ધીંગાણે એના કાઢા તરફ જેને, જાજા ધીંગાણે એના સિંદૂરે ચોપડાય જાઓ રે ઘડવૈયા મારે. છેલ્લી વાત મને યાદ આવે, કારણ કે પ્રસંગો તો ઘણા બધા છે, રાતુની રાતુ ટૂંકી પડે. પણ સાહેબ ભેખુદાનભાઈ કહેતા કે કલાકાર અને રાજકારણી આ બીમાર પડ્યા હોય, કોમામાં બે જાય ને ઘટ્યું છે, પછી માઇક્રોફોન ઉગાડો ને એમને બેઠા થઈ જાય વગર દવાઈ. આનો નશો છે ને ભાઈ,
નશો એનો એવડો લાગ્યો નથી લોટો ભાઈનો માંગ્યો. નશો સજન માણાનો રાખવો. ભગત બાપુનો બહુ વર્ષો જૂનો દુઓ છે. સંગ કરીએ સજન તણો કદીએ નો કપાત. હારા માણા હારે બેહો ને અને તમે કાંઈ ન કરો ને તોય તમારી કિંમત હારામાં જ થાય, નક્કી કરી લેજો. અને એવા માણસો હારે બેહો અને તમે સજન હોય તો તમારી કિંમત ઓલામાં થઈ જાય. એક પ્રસંગ મને ગમે છે. ભગતસિંહની નાની ઉંમર અને પોતાના ઘરેથી ભગતસિંહ ભાગીને કાનપુર આવે છે. ત્યારે ભગતસિંહ કાનપુર આવ્યા ને એટલે એના ભેરુબંધ એના મિત્રો બધા પૂછે કે ભગતસિંહ તું કાનપુર ક્યું ચલા આયા अपने वतन छोड़ के. ત્યારે ભગતસિંહ પોતાના ભાઈબંધને એટલું કહે છે, સાંભળજો આ દેશનો યુવાન કેવો છે, આ ક્રાંતિકારી તો તમે જો લાહોરની સેન્ટ્રલ જેલમાં જેદી હરિયા ઝાલેલા. અને તેદી એને એમ કીધું કાનપુર આવ્યા પછી ભગતસિંહ તું કાનપુર ક્યું ચલા આયા. તેદી ભગતસિંહ એટલું બોલ્યો કે मेरी अम्मा मेरी माँ मेरी शादी की बात करती है કે ભગતસિંહ તારી શાદી કરવી છે, તારા લગ્ન કરી દેવા છે અને આ ખબર પડી એટલે હું ભાગીને કાનપુર વયો આવ્યો છું. તેદી એના ભાઈબંધ ભગતસિંહને એટલું કહેશે ભગતસિંહ अब तुझे शादी नहीं करनी, शादी નથી કરવી, લગ્ન નથી કરવા. તેદી ભગતસિંહ બોલેલી વાત હું તમને કરું. આ દેશનો યુવાનનો આ નશો હતો ને તો હિન્દુસ્તાનને આઝાદી મળી છે ને અંગ્રેજોના મૂળિયા ઉખડ્યા છે. લાળું પડતી હોય કોઈ દી અંગ્રેજો સામે ધીંગાણા ન કરી શકે. અને 22 વર્ષની ઉંમરે 15 વર્ષની ઉંમરે ભગતસિંહ એટલું બોલ્યો કે अब तो आजादी मेरी दुल्हन बनेगी. મારી પ્રતિજ્ઞા છે આઝાદી अब मेरी दुल्हन बनेगी. હવે હું લગ્ન એની હારે કરીશ. મારી દુલ્હન આ દુનિયાની કે મારા પંજાબની કોઈ સ્ત્રી નહીં હોય. આઝાદી જે સામે ઊભી છે ને આમ દરવાજો ખખડાવે છે ને એ આઝાદી મેરી દુલ્હન બનેગી. આ પ્રતિજ્ઞા લઈ અને ભગતસિંહ નીકળ્યો સાહેબ. અને ઈ જેથી લાહોરની સેન્ટ્રલ જેલમાં જેથી ફાંસીની સજા મળી અને પોતે મોત સામું હતું ને ચૂંબિયું લેતા લેતા જ્યારે ફાંસીનો ફંદો પહેરી અને એટલું કીધું કે लिख रहा हूं अंजाम जिसका कल आगाज जाएगा. मेरी लहू का एक एक कतरा एक दिन इंकलाब लाएगा. मैं रहूं या ना रहूं मेरा वादा है तुमसे मेरे वतन वालों. मेरे मरने के बाद मेरे वतन का सैलाब आएगा. હું ભગતસિંહ પ્રતિજ્ઞા કરું છું કે